હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। અત્યારે હાલ જે કરંટ સર્ક્યુલર જનરેટ થયો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ પોસ્ટપોન થઈ ગઈ છે। તો જીટીયુની એક્ઝામ પોસ્ટપોન થઈ છે, કયા સેમિસ્ટરની થઈ છે, કયા સબ્જેક્ટની થઈ છે અને ક્યારે લેવાશે એ દરેક વસ્તુ આપણે તમને આ વિડીયોની અંદર બતાવવાના છે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। જેટલા પણ ક્વેશ્ચન છે જે વિદ્યાર્થી મિત્રો મને ફોન કે મેસેજ કરીને પૂછી રહ્યા છે એના કરતા બેટર એવું છે કે આપણે આ વિડીયો શાંતિથી જોઈ લઈશું ને આપણા ફ્રેન્ડ્સને મોકલી દઈશું। વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો સર્ક્યુલર જોઈ શકો છો, આજની ડેટનો સર્ક્યુલર છે। આ સર્ક્યુલરની અંદર એને કીધું છે પોસ્ટપોન ઓફ વિન્ટર 2023 ઓલ થિયરી એન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ શેડ્યુલ ઓન 9/1/2024 એટલે 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરી અક્રોસ ગુજરાત સ્ટેટ એક્સપર્ટ એમપામ સેમિસ્ટર 3 એના સિવાયની દરેક એક્ઝામો જે છે એ તમારી કેન્સલ થઈ છે એટલે કે પોસ્ટપોન થઈ છે। એટલે કે પોસ્ટપોન થઈ છે એટલે કે એવું નથી કે તમારી એક્ઝામ નહીં લેવાય, એક્ઝામ લેવાશે, 100% લેવાશે। પણ જે 9 તારીખે અને 10 તારીખે જે એક્ઝામ હતી એ એક્ઝામ દરેક સેમિસ્ટર ડિપ્લોમા હોય, ડિગ્રી હોય કે કોઈ પણ સેમિસ્ટર હોય એની અંદર એ એક્ઝામ પોસ્ટપોન થઈ છે। તો પહેલા વાત કરીએ કે કઈ કઈ એક્ઝામ છે આપણી। તો આપણે એની ફર્સ્ટ જે ડિપ્લોમાની અંદર વાત કરી લઈએ। ફર્સ્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર તો ડિપ્લોમા એન્જિનિયરિંગની સેમિસ્ટર 1 ના જે વિદ્યાર્થી મિત્રો છે, વિદ્યાર્થી મિત્રોના જેટલા પણ સબ્જેક્ટ આવે છે એટલે કે 9 તારીખે જે પહેલું જ પેપર હતું, 9 તારીખે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એક કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશનું પેપર કેન્સલ થયું છે એટલે કે પોસ્ટપોન થઈ ગયું છે 9 તારીખનું। અને 10 તારીખનું જે પેપર મેથેમેટિક્સનું પેપર છે એ પણ તમારું પોસ્ટપોન થઈ ગયું છે। હવે ડેટ હજી સુધી એ લોકોએ ડિક્લેર કરી નથી। દરેક બ્રાન્ચ હોય, ડિપ્લોમાની કોઈ પણ બ્રાન્ચ હોય જેની 9 તારીખે પેપર હતું સેમિસ્ટર 1 રેગ્યુલર હોય, રિમિડિયલ હોય, કોઈ પણ એક્ઝામ હોય સેમિસ્ટર 1 ની એનું જે 9 તારીખે અને 10 તારીખે જે પેપર હતું એ પોસ્ટપોન થયું છે। નવી ડેટ ડિક્લેર થઈ નથી, ટૂંક જ સમયમાં નવી ડેટ આવી જશે। હવે કઈ ડેટ આવશે એ પણ હું તમને કહી શકું છું કે તમારી એક્ઝામની વચ્ચે જે ગેપિંગ એક્ઝામ છે એની અંદર તમારી એક્ઝામ આવી જશે। ઉત્તરાયણ પછી ડેટ આવશે વિદ્યાર્થી મિત્રો। એટલે અત્યારે જે તમારી એક્ઝામ પોસ્ટપોન થઈ છે 9 તારીખે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચ અને મેથેમેટિક્સનું આ બંને પેપર પોસ્ટપોન થયા છે। હવે 11 તારીખે જે પેપર હતું 11 ડેટે, હવે 11 ડેટે કોનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો 11 ડેટે પેપર છે એન્વાયરમેન્ટ જે સબ્જેક્ટ આવે છે, કોમ્પ્યુટર બ્રાન્ચ હોય કે પછી 5 નંબરની જે બ્રાન્ચ છે એટલે કે તમારી બાયોમેડિકલ બ્રાન્ચ છે એનું પેપર કન્ટિન્યુઅસ છે। 11 તારીખે પેપર કન્ટિન્યુઅસ છે એટલે હવે તૈયારી તમારે 11 તારીખની કરવાની છે। 11 તારીખે તમારું પેપર નથી અને ધારી લો કે 16 તારીખે પેપર છે, એના પછી પેપર છે 17 તારીખે હોય અથવા 20 તારીખે પેપર હોય કે બાકીના જે પેપર છે એની પેપરની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે। એની વચ્ચે તમારું ટાઈમ ટેબલ આવી જશે। આ થઈ ગયું સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે। સેમિસ્ટર 2 રિમિડિયલ જે આપવાના છે, હવે C2D ના વિદ્યાર્થીનું પણ પેપર પોસ્ટપોન થઈ ગયું છે। સેમિસ્ટર 1 માં જે C2D ના વિદ્યાર્થી મિત્રો પેપર આપવાના હતા એમનું પેપર પણ પોસ્ટપોન થયું છે એટલે કે 9-10 જેનું પેપર હતું તે બધાનું પેપર તમારું પોસ્ટપોન થઈ ગયું છે। ઓકે, હવે સેકન્ડ સેમિસ્ટરની રિમિડિયલ એક્ઝામ છે એ રિમિડિયલ એક્ઝામ નું 9-10 કોઈ પેપર છે નહીં એટલે 9-10 તમારું કોઈ પેપર હતું નહીં એટલે 9-10 નું પેપર છે નહીં એટલે એમાં સેમિસ્ટર 2 માં કોઈ ફરક પડતો નથી। ઓકે, પછી વાત કરીએ સેમિસ્ટર 3 તો સેમિસ્ટર 3 ની અંદર રેગ્યુલર જે વિદ્યાર્થી મિત્રો છે સેમિસ્ટર 3 ના પેપરની અંદર તો સેમિસ્ટર 3 જે હોય એ લોકોનું સેમિસ્ટર 3 માં પણ 9-10 નું કોઈ પેપર છે ને વિદ્યાર્થી મિત્રો 11 તારીખથી એ લોકોનું પેપર સ્ટાર્ટ થાય છે એટલે કે 9-10 ફક્ત સેમિસ્ટર 1 ની અંદર જે પેપર હતા 9મી તારીખે ઇંગ્લિશ હતું અને 10મી તારીખે જે મેથેમેટિક્સનું પેપર છે આખું પોસ્ટપોન થઈ ગયું છે। એની નવી ડેટ હવે ક્યાં આવશે એ પણ હું તમને બતાવી દઉં। તમે અહીંયા ન્યૂમાં જશો અને એની અંદર તમે સર્ચ કરશો એટલે અહીંયા તમારો જે ઓલ્ડ ડેટ છે અહીંયા નવી ડેટ આવી જશે અને અહીંયા ઓલ્ડ ડેટ પણ બતાવી દેશે બાજુમાં। અત્યારે હાલ કોઈ ડિસિઝન આવ્યું નથી
એટલે વિદ્યાર્થી મિત્રો હવે એ બે પેપર સિવાયની મહેનત એટલે એ પેપરની પણ મહેનત તો જોડે ચાલુ રાખવાની છે, જોડે જોડે બાકીના જે સબ્જેક્ટ છે એની પણ મહેનત ચાલુ રાખવાની છે. ફિઝિક્સ હોય, એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય, પાયથોન હોય, બીસીપી હોય, એન્વાયરમેન્ટ હોય, કેમેસ્ટ્રી હોય, ડીસી સર્કિટ હોય, FOOE હોય, જે પણ સબ્જેક્ટ હોય એ દરેક સબ્જેક્ટની મહેનત ચાલુ રાખવાની છે. એક્ઝામ પૂરી નથી થઈ. ઘણા વિદ્યાર્થી મિત્રોના જ્યારથી આ સર્ક્યુલર આવ્યો છે ત્યારથી વિદ્યાર્થી મિત્રોના ફોન આવવામાં ચાલુ થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણનો મોજ કરતા હશે. નો ડાઉટ વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ આવે છે પણ આપણી એક્ઝામ પણ જરૂરી છે. એટલે નવી ડેટ 2-3 દિવસની અંદર ડિક્લેર થઈ જશે. જેવી ડિક્લેર થશે તરત જ હું તમને વિડીયોના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો જાણ કરી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે સેમિસ્ટર 1 નું બ્રાન્ચ છે એનું વોટ્સએપ ગ્રુપ મૂકેલું છે. સેમિસ્ટર 1, સેમિસ્ટર 2, સેમિસ્ટર 3 દરેક સબ્જેક્ટના કોર્સ બનાવેલા છે. કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો, એનો રિપ્લાય આપીશ. વિદ્યાર્થી મિત્રો તો આખો પહેલા એકવાર વિડીયો જોઈ લેશો અને પછી કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.